હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે। હાલ તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવશે તેવા સંકેત આપ્યા છે। શું કહ્યું અંબાલાલ પટેલે તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। ભર શિયાળે વાતાવરણમાં બદલાવ આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6 થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ સાથે જ તેમણે જણાવ્યું કે 8 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કોઈ ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। શું કહ્યું અંબાલાલ પટેલે તે સાંભળીએ। હમણાં વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે અને દક્ષિણ પૂર્વીય તટો પર વાવાઝોડા સેમનાની અસર જોવા મળશે। જો કે તેની અસર ભારત ઉપર નહીવત થવાની શક્યતા રહેશે, પરંતુ અરબ સાગરના ભેજના કારણે અને લગભગ કેટલાક સાયક્લોન સર્ક્યુલેશન કારણે હમણાં ઉત્તર ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહે। હવે ધીરે ધીરે વાદળો આવતા જશે, પરંતુ તારીખ લગભગ ડિસેમ્બરની 6 તારીખથી 10 તારીખ વચ્ચે વાદળો આવવાની શક્યતા રહે, હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે અને ડિસેમ્બર 18 સુધીમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહી શકે। ડિસેમ્બર 20થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડીને વેગ મળે। જો કે હવે ઠંડી ધીરે ધીરે ડિસેમ્બરના લગભગ ત્રીજા સપ્તાહથી વધવાની શક્યતા રહેશે। જાન્યુઆરીમાં પણ તારીખ 10, 11, 12માં ઠંડા પવનો ફૂંકાશે અને જાન્યુઆરીમાં ધીરે ધીરે 23-24 જાન્યુઆરીમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને 23-25 જાન્યુઆરીથી વિષમ હવામાનની વિપરીત અસર ફેબ્રુઆરી માર્ચ સુધી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે ઊભા કૃષિ પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। જી, આ સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે 12 જાન્યુઆરી આસપાસ ઠંડીનો ચમકારો વધશે અને 15 થી 20 જાન્યુઆરી દરમિયાન દેશના ઉત્તરીય પર્વત વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। ત્યારબાદ રોગિષ્ઠ હવામાન જોવા મળે તેવા એંધાણ છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।